ગર્ભ સંસ્કાર આ વિચાર રાજકોટમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા પધાર્યા હતા અને એમણે વ્યાસપીઠ પરથી કહ્યું કે ગર્ભ સંસ્કારની જાગૃતતા ઓછી થઈ ગઈ છે અને એ વિષયનું જ્ઞાન આ નવી પેઢી સુધી પહોંચે એવો વિચાર આપ્યો હતો અને મને પણ આ વિચારમાં રસ છે એટલે મેં સિલેક્ટ કરે છે. આપણું ભવિષ્ય ભારતીય સંસ્કારના આધારે ટકેલું છે, તો આ ભારતીય સંસ્કૃતિને ટકાવવાની જવાબદારી એ ભારતના દરેક નાગરિકની છે. આજથી 20 થી 25 વર્ષ પછીનો સમાજનું ભવિષ્ય કેવું હશે એની ચિંતા દરેક ભારતીય નાગરિકના મન પર તો છે જ. તો આ ગર્ભ સંસ્કાર એવો એજ્યુકેશનલ પ્રોગ્રામ છે જેમાં એવા બાળકને જન્મ આપવાનો છે કે જે સુંદર, હોશિયાર, તંદુરસ્ત, સંસ્કારી અને વારસાગત બીમારી વગરનું બાળક માતાના ગર્ભમાં ઉછરે એવી માઇન્ડ પાવરની ટેકનિકથી વિકસાવી એટલે ગર્ભ સંસ્કાર. પોલિયોને નાબૂદ કરવા માટે રસી આપવામાં આવે છે. કોરી અછબડાનો રોગ પણ હવે ઓછો થઈ ગયો છે. તો હવે મનને મજબૂત કરવાની રસી બાળકને ગર્ભમાં આપવાની છે અને આ એક વિજ્ઞાન જ છે. સાયન્સ પણ હવે 100% સ્વીકારે છે. બાળક માતાના ગર્ભમાં હોય અને 6 મહિનાનું હોય અને એ 3 લેંગ્વેજ પણ શીખી શકે છે. 80% ડેવલપમેન્ટ ગર્ભમાં જ થાય છે. બહાર આવ્યા પછી 20% ડેવલપમેન્ટ થાય છે. પણ આપણે બધા શેની પાછળ છીએ? 20% પાછળ. તો શું આ સાચું છે? આપણું બાળક બાય ચાન્સ ન હોવું જોઈએ, બાય ચોઈસ હોવું જોઈએ. કુંભાર માટલું ઘડી નાખે પછી એમાં કઈ ફેરફાર થાય ખરો? માટીમાંથી બનાવતી વખતે જેવું બનાવવું હોય એવું બનાવી શકે. તો એમ આપણે પણ બાળકને બાય ચોઈસ બનાવવાનું છે. સોક્રેટિસને એક જણાએ પૂછ્યું કે મારે મારા બાળકને સંસ્કાર દેવા છે, તો કીધું કે બાળક કેટલું થયું? તો કહે કે 2 વર્ષનું થયું. તો સોક્રેટિસે કીધું કે તમે 2 વર્ષ અને 9 મહિના મોડા છો. બાળકને સંસ્કાર આપવાની શરૂઆત માતાના ગર્ભમાંથી જ થાય છે. બાય ચોઈસ જોઈતું હોય તો માતા પિતા બંને જાગૃત થવું જ જોઈએ. મોબાઈલ લેવા જઈએ અને કહીએ કે મોબાઈલ બતાડો તો સિમ્પલ ફીચર્સવાળા બતાડશે, પણ આઈફોન કહો તો પર્ટિક્યુલર એ જ બતાડશે. એમ પણ આપણે પણ ભગવાન પાસે ઉત્તમ બાળક માગવાનું છે. અનંત આત્માઓ આ પૃથ્વી ઉપર વિચરી રહ્યા છે. માતા પિતા બાળક સિલેક્ટ નથી કરતા, બાળક સિલેક્ટ કરે છે માતા પિતાને. જો તમે સિલેક્ટ કરો તો અભિમન્યુ, શિવાજી મહારાજ, ભક્ત પ્રહલાદ જેવા પણ આવે. આપણા શરીરમાં 2 પ્રકારના મન હોય છે, જાગ્રત મન અને અર્ધ જાગ્રત મન. જાગ્રત મન 10% કામ કરે છે અને અર્ધ જાગ્રત મન 90% કામ કરે છે અને જે 24 કલાક કામ કરે છે. અને માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય ત્યારે અર્ધ જાગ્રત મન જ એક્ટિવેટ થયેલું હોય છે. જાગ્રત મન તો બાળક બહાર આવ્યા પછી જ એક્ટિવેટ થાય છે. માતાના ગર્ભમાં જેટલા સારા વિચારો આપણે આપશું એવું તે બનવાનું છે. આપણું વર્તન આપણા વિચારોમાંથી ઉદ્ભવે છે. આપણા વિચાર આપણી માન્યતામાંથી આવતા હોય છે અને એ માન્યતા આપણા મનના પ્રોગ્રામિંગની એક ઉત્પત્તિ છે. કોઈ પણ વાતને, વિચારને આપણે સત્ય તરીકે સ્વીકારી લઈએ ત્યારે એ આપણી માન્યતા બની જાય છે. વિચાર વાણી દ્વારા અભિવ્યક્ત થાય છે અને એ વિચાર ભાવના દ્વારા અભિવ્યક્ત થાય છે અને એ વિચાર ભાવના દ્વારા વ્યક્ત થાય છે અને એ ક્રિયામાં આવે છે અને આપણી આદત બની જાય છે અને એ જ આપણું ચારિત્ર નિર્માણ કરે છે. વિચાર સૂક્ષ્મ છે અને ભાવ સ્થૂળ છે અને ભાવ કરતાં પણ વિચાર સૂક્ષ્મ છે. સ્થૂળ કરતાં સૂક્ષ્મની તાકાત વધારે હોય છે. ઇન્દ્રિયો કરતાં મન પાસે વધારે તાકાત છે અને મન કરતાં પણ બુદ્ધિ પાસે વધારે તાકાત છે. તો આપણે આત્માને પરમાત્મા સાથે કનેક્ટ કરવાનું છે અને બુદ્ધિથી ઇમેજ ક્રિએટ કરીને વિઝ્યુલાઇઝેશન પ્રોસેસ કરવાની છે. આ પણ આલ્ફા અવસ્થામાં કરવાની છે. તો આ પ્રોસેસ એટલે માઇન્ડ, બોડી અને સોલની પ્યુરિફિકેશન છે. માતા પિતાના મનોવિચારોને અનુરૂપ જ આત્મા જ માતાના ગર્ભમાં પ્રવેશે છે. હા, બાળકનું નસીબ એક દ્રષ્ટિએ માતા પિતાના મનના વિચારોથી બને છે. સતત પોઝિટિવ વિચાર મન ઉપર લાવવા અને આ સહજતાથી વિચારો આવે એ માટેની હકારાત્મક વાંચન, પ્રાર્થના, ધ્યાન, આ બધી જ ટેકનિક આપણે આ પ્રોસેસમાં કરવાની છે. આ પ્રોસેસ કરો ત્યારે મન બ્રહ્માંડના સૂક્ષ્મથી સૂક્ષ્મ ગતિવિધિઓ સાથે સીધા સંપર્કમાં આવે છે અને લક્ષ્ય પ્રાપ્તિમાં મદદ કરી શકે છે. તેવા પરિબળોને શોધી કાઢીને આપણાથી નજીક લઈ આવે છે. કોઈ પણ ઘટના બહારની દુનિયામાં બનતા પહેલા માણસના મનમાં બને છે. માનવનું મન વિચારી શકે, એમાં આસ્થા રાખી શકે, તે બધું મેળવી શકે છે. મનનો સિદ્ધાંત માણસ જેવું વિચારે
વાંચે, બોલે છે, લખે છે, સાંભળે છે, કાર્ય કરે છે, નિરીક્ષણ કરે છે, સંગત કરે છે, મનન કરે છે, કલ્પના કરે છે અને જે કાંઈ મેળવવાની મનમાં ગાંઠ વાળે છે, મનોચિત્ર જોવે છે, સપના જુએ ત્યારે તે માણસ કાંઈ ઈચ્છે છે તે પ્રાપ્ત કરે જ છે. રોપેલા બીજને વિશ્વાસ નામનો ટોનિક પીવડાવવાનો છે. જેવી લાગણી અનુભવીએ એવી જ ઉર્જા આપણી આસપાસ ઊભી થાય છે અને એ જ ઉર્જા, એવા જ સંજોગો, લોકો, વસ્તુઓ અને ઘટનાને આપણા તરફ આકર્ષે છે. જેવું ઇનપુટ નાખશો એવું આઉટપુટ આવશે. જીજાબાઈએ એવો વિચાર આવ્યો કે હું આવા સંતાનને જન્મ આપીશ કે જે મોગલોને પંજાથી દેશને છોડાવશે. તે સતત શિવની પ્રાર્થના કરતા હતા અને પરાક્રમી પુત્ર આપો તો એના પરિણામે શૂરવીરતા અને સાહસ શિવાજી મહારાજને તેમના માના કોઠામાંથી મળ્યા હતા. તો આપણે શિવાજી મહારાજ જેવું સંતાન જોઈતું હોય તો જીજા માતા બનવું પડે. વિચાર, વાણી અને વર્તન વ્યવહારની એક સૂત્રતા સંયમમાં હોય તો શ્રેષ્ઠ સંતાન જન્મે. સુધારો બીજમાં થાય, વૃક્ષમાં નહીં. અર્ધજાગ્રત મન ભગવાને દરેક મનુષ્યને આપેલી જાદુઈ ચિરાગ છે. તે ક્યારેય સૂતું નથી. તેનો માલિક જે વિચારે, પોઝિટિવ અથવા નેગેટિવ, તે માની લે છે અને તુરંત જ અમલમાં મૂકી દે છે. માતા શું વિચારે છે, વાંચે છે અને સંતાનના ભવિષ્ય માટે નિર્ણાયક છે. સર્જનાત્મક શક્તિથી મેળવેલા વિચારો વધુ વિશ્વસનીય અને એટલા માટે હોય છે કે તેના સ્ત્રોતો સુદ્ધા માણસની તર્ક શક્તિ માટેના સ્ત્રોતો કરતાં પણ વધુ વિશ્વસનીય હોય છે. અને આ ચિત્ર મનમાં એટલું ટકાવી રાખે છે જેથી તે અર્ધજાગ્રત મનમાં પૂરેપૂરું ઉતરી જાય છે અને પોતાના મનને બધા જ વિચારો ઉઠાવીને આરામ આપે છે. ઓટો સજેશન આ ક્રિયા મુખ્ય ભાગ ભજવે છે. સતત ઉચ્ચ વિચાર કરવા મનને કેળવવું તો ચોક્કસ શ્રેષ્ઠ સંતાન પ્રાપ્ત થશે. પોતાની જાતને સ્વસૂચન આપવા એટલે ઓટો સજેશન. તમારી અગત્યતા આ ત્રણની છે કે જ્યારે તમે શું વિચારો છો, શું માનો છો, શું બોલો છો. કારણ કે આ વિચારો અને શબ્દો જ તમારા ભાવિનું ઘડતર કરશે. તમારી શક્તિનું કેન્દ્રબિંદુ તો વર્તમાનની ક્ષણમાં જ રહેલું છે અને તે જ તમારી આવતીકાલ, આવતા અઠવાડિયાના, આવતા મહિના, આવતા વર્ષોના અનુભવોને ઘડે છે. તમારા બાળક સાથે તમારે હાલતા ચાલતા કલરફુલ સ્પષ્ટ ચિત્રો જોવાના છે. બધી ક્રિયા પૂરી થઈ ગઈ છે એમ માનીને સ્પષ્ટ ચિત્રો વાતો કરતા કરતા, બધી વાત શેર કરતા કરતા આ બધું આલ્ફા લેવલમાં જઈને વાત કરવાની છે અને આ બધી સેન્સને એક્ટિવેટ કરતા કરતા આ પ્રોસેસ કરવાની છે. અને આ પ્રોસેસ એટલે વિઝ્યુલાઇઝેશન. અને હા, ઘરમાં પણ દરેક વ્યક્તિએ પ્રસન્નચિત્ત વાતાવરણ રાખવાનું છે. બી પોઝિટિવ ઇન એનીથિંગ. કારણ કે તમારા ઘરે ભગવાન પધારવાના છે તો વાતાવરણ પણ દિવ્ય જ હોવું જોઈએ. જેમ કે ઘરમાં લગ્ન હોય તો માહોલ કેવો સરસ હોય, તો એમ ભગવાનની પધરામણી હોય તો પછી કાંઈ કહેવું જ ન પડે. ઘરમાં દિવ્ય વાતાવરણ હોવું જરૂરી છે. 9 મહિના દરેક વ્યક્તિએ સાચવી લેવાના છે. 100 વર્ષનું કામ 9 મહિનામાં કરવાનું છે. ગુસ્સો આવે તો તમે ગુસ્સો જોવાની કોશિશ કરશો તો એ જતો જ રહેશે. કોઈની નિંદા કરો તો એમ વિચારો કે એ વ્યક્તિ સાંભળી રહી છે, તો ઓટોમેટિક તમારો વિચાર બદલાઈ જશે. આવી ઘણી બધી ટેકનિક તમે પોઝિટિવ વાઇબ્રેશન ઘરમાં લાવી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.